અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતે માતાજીના નામે ધૂણતી મહિલાએ શાકભાજીનો વેપાર કરતા યુવક સાથે ₹4,44,000ની ઠગાઈ કરતા મહિલા સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર શહેરના 84 ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી તેઓ છેલ્લા 10 વર્ષથી ઓળખતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા હતા। દરમિયાન રોહનને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો। તેણે ડોક્ટર પાસે પણ દવા લીધી હતી। જોકે પેટમાં દુખાવો રહેતા રોહને પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી। તેઓને દશામાં આવતા હોય અને પગે લગાવી ફરી બોલાવ્યા હતા। ત્યારબાદ તારીખ 27 જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો। તે વખતે પુષ્પાબેને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલી સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે। આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે। જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી। બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલ વિદ્યા છે, જે લઈ તમારી મમ્મી સાથે આવો તેવો મેસેજ કર્યો હતો। તેથી રોહને બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી 7 દિવસ બાદ પરત આપીશું તેવું કહ્યું હતું। ત્યારબાદ તેમના નામ ઉપર ₹15,000ની કિંમતનો બેડ, ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા ₹20,000 લીધા હતા। આમ સોનાની 2 ચેન તથા સોનાની વીંટી, રોકડા ₹20,000 અને ₹15,000ની કિંમતનો બેડ મળી કુલ ₹4,44,000ની ઉપરાંતની ઠગાઈ કરી છે। વસ્તુઓ પાછી માંગતા તેઓએ ન આપી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી છે। આ ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો। નામ રોહન છે। મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો। મેં સોનોગ્રાફી બી કરી તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું। તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ। તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે। તો પહેલા દિવસે એક ચેન મંગાવી, તે કે તને 6 દિવસ પછી મળી જશે। તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી, તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગઈ। તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા, એવું કે કાલે એવું કરવા લાગ્યા। એમનું નામ છે પુષ્પાબેન। હા, પોલીસ ફરિયાદ આપી છે।